હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો જો સવારમાં હું ને ગૌરવ આજે દુકાને આવી ગયા છે અને સફાઈનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ગૌરવ એનું એડિટિંગ કરે છે, બાકી બધું જો સફાઈ થઈ ગયું છે. આ કન્યાઓ આજે આડી ઊભી રહી ગઈ છે, વાળવા ન દવી કે શું કેવું ગવા આજ કેમ ટાઈટ ઓછી છે? આજ કેમ થઈ ગયો નહીં? તઈ આજે અમે તો હું કોટ ને બધું પહેરીને નીકળ્યા તો રસ્તામાં ટાઈટ જ નહીં. અચાનક બ્રેક મારી દીધી. તઈ એમાં હું થયું ખબર જ ને નજીક આવી છેટેરી ખબર ન પડે ચાંદીનો ભાવ પડી ગયો ટાઈટ ને ખોટું લાગ્યું. ચાંદી ને સોનામાં બેમાં ભાવ તૂટ્યો તો આજે ટાઈટ તૂટી ગઈ ખાવ એને ખોટું લાગી ગયું સીધું કે આમ કેમ સીધું એમ આવું બધું એ. તો જો બહાર સાફ થઈ ગયું હે પણ હજી અંદર સાફ કરવાનું બાકી. તો અહીંયા લગી પૂગ્યું હોય હાવેણું. આ એવેન્જર આવી ગયું છે અત્યારમાં. તો હાલો સાફ સફાઈ કરી નાખી. તો છે ને ફ્રેન્ડ્સ, જો વાગી ગયા છે અત્યારે 1:30 અને હું ને ગો બે જો પથારી કરીને બેઠા છે નીચે. અડધું તો હકેલી નાખ્યું અને હજી આ દોઢું પડ્યું છે કેમ કે હું ગવાભાઈને માથું ચડી ગયું. શાંતિ રાખો. ગરાક ઉપર ગરાક એટલા હતા ને તો ગવાભાઈને માથું ચડી ગયું. ચા પીવડાવો ના ના હું તો જમાડો 1:30 વાગ્યા લગાવું. સવારથી અત્યારે લગીનમાં 3 વખત ચા પી લીધી પણ હવે ચા પીવો છે. પણ હવે હું જમવાનો ટાઈમ થઈ ગયો ચા છે. તો આપણે જોઈએ જ કાઠિયાવાડીને ભાઈ જમવાનું ન હોય તો હાલે. આવું બધું છે. સવારનો અત્યારે લગીનમાં એવું કલરની ડોલે કમ્પ્લીટ છે પાણી નાખીને. અડધામાં હજી કલર કરવાનો બાકી છે પણ તોય એને ભેગું નથી થતું કેમ કે હજી માંડ એમ થાય ને કે હાલો હું કપડાં બદલાવીને કલર કરું ત્યાં હે ને કોક ને કોક આવી જાય. જો એક હાથ તો મારી દીધો છે, હજી ઉપરની છત બાકી છે. બાકી હજી બધું રિનોવેશન ચાલુ છે. તો હવે જમી કાઢવીને બધું હકેલીને બધું કમ્પ્લીટ કરીને પછી છે ને કલર કામ ચાલુ થાય. તો ફ્રેન્ડ જો અત્યારે 3 વાગી ગયા છે કેમ કે કામ હતું બહુ જાજુ. સાઈડમાં ઢગલો કરીને જમવા બેસી ગયા કેમ કે ખાવાનું પહેલાં સમજ્યા. કામ તો કરવાનું જ છે પણ હમણાં કામ પતે પછી પહેલાં જમી લઈ. હજી ટિફિને ખોલ્યું નથી. જેઠાલાલ બિચારો ત્યાં સૂઈ ગયો છે સાઈડમાં. અત્યારે 7 વાગી ગયા છે અને 7 વાગ્યાની સાથે સાથે જો અત્યારે વારવાનું કામ હાલે કેમ કે અમુક ગ્રાહક એવા આવ્યા હતા ને કે દુકાનને બદલે ગાર્ડન સમજાવે ને એવું લાગ્યું. હે ચણા ખાધા દુકાનમાં આવીને એ ચણા ખાવાનું ચાલુ કર્યું હતું. તો અત્યારે વાળવાનું કામકાજ હાલે કેમ કે પથારી કરી દીધી છે ને. તો જો અત્યારે હે ને વાગ્યા છે 7:30 અને પાર્સલ એક આપણે આવી ગયું છે. આમાં આમ કંઈ બીજું કંઈ વેચા જેવું છે નહીં, ખાલી છે ને અમારા કામની વસ્તુ આવી છે. હું આવી ને હું તમને હમણાં થોડીક વાર પછી બતાવું કેમ કે બોરામાં વજન તો છે એ બધું પાછળ હમણાં થોડાક દિવસમાં જે વધવાનું છે ને અહીંયા લગાવવાની વસ્તુ આવી છે બધી કેમ કે પાછળ હાલે કામકાજ. કલર કામ હાલે, કલર કામ પતે ને પછી એમાં થશે. દિલ્હીથી માલ મગાવ્યો હતો કેટલા દિવસ થયા, આજે આવ્યો છે. તો હવે આપણે ફાઇનલી છે ને દિલ્હીનું પોટલું ખોલી નાખ્યું છે અને એમાંથી નીકળ્યા છે નકરા હેંગર. હેંગરનો ફૂલ સ્ટોક આવી ગયો છે. હવે બધા હેંગર છે ને પાછળ લગાવવાના છે અને હજી તો અડધા તો રસ્તામાં છે. હજી બીજો સામાન તો આવે છે. કપડાના ભાગ પડે છે જો. હે જોતા હોય લઈ જવાય, હચવાતા નથી. મોજા ભેગા થઈ ગયા. કોના મોજા કોના એની ખબર નથી. 500 ના મોજા એ મામા મોજા જેવડા છે. આ બે જણ મા દીકરો બે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી કારીગર ઘરે પહોંચી ગયા છે. કલર કારીગર હમણાં 2 દિવસથી કલરના કારીગર બની ગયા છે. શેના કલર કારીગર? આજ તો હવેનો પીસડો પલાયરો કલરની ડોલમાં પાણી નાખ્યું અને પીસડો નાખ્યો ને ક્યાં ગરગ આવ્યા. હવેનો પીસડો એમને ડોલમાં. હારું ને, કસ્ટમર ક્યાંથી કસ્ટમર આવે એ તો ભગવાનની કૃપા કહેવાય. તો જો અત્યારે જમવા બેસી ગયા છે અને જમવામાં છે થેપલા ને ચટણી અને સાથે છે ચા. મેં જમી લીધું છે
મને એકલો મૂકી દીધો છે. જો એ તમારી સામે એમ બોલે કે મને એકલો મૂકી દીધો અને હું ફોન કરું ને એટલે મને એમ કે તું જમી લેજે મારી વાટ ન જોતી મારે શું સમજવાનું. જો 10:13 થઈ છે અત્યારે એ જમે છે. આપણો ટાઈમ તો બાકી ફિક્સ જ હોય. બપોરનું જમવાનું લગભગ 3:30-4 જ એમ જ અમે. મોઢામાં હે. કાંઈ શિયાળો છે એટલે હું કોથમીર મેથી બહુ મસ્ત આવતા હોય એટલે થેપલા ને પરોઠા ને પુડલા ને આજ તો આપણે ક્યાં શિયાળા જેવું હતું જ નહીં કઈ. આજ તો ગરમી થાય છે હવે. આજ તો ઉનાળો અને શિયાળો બે ભેગું ભેગું થઈ ગયું છે. 50-50. આજ તમે રોંઢે ઈદડા બનાવ્યા હતા. બરોબર ને, જોયું ને. અને ઘરે ન હોય ને એટલે એકલું આવું બની જાય એમ ઘરે. તો ઘરે હોય એટલે કંઈકનું કંઈક બનાવી નાખવાનું હોય બીજો શું હોય નાસ્તામાં. મામાને આવ્યા હતા તો એને બધા નાસ્તો કરી દીધો. બરાબર. સરસ. તો ચાલો હવે જમી લઈએ ને પછી પાછા મળીએ.